બ્રેક મારવીને સારે ખિસ્સા તૂટલા હોય. એમાં કાળે 14 ને જે કકળાટ કાઢવાનો કાર્યક્રમ છે. એક બેન તો આખા ઘરમાં એટલા બધા કામમાં મશગુલ હતા તે ઓલું વડાનું પલાળવાનું જ ભૂલાઈ ગયું. હાજે ખબર પડી કકળાટ કાઢવાનો હોય, વડા બનાવવાના હોય. તો 7 તો વાગી ગયા હતા. પછી કે કાંઈ વાંધો નહીં, મેગી બનાવી નાખી. 2 મિનિટમાં તૈયાર. મેગી લઈને 4 જ થઈ ગયા. ઠલવીને પાછા આવ્યા ને તો ચૂડેલ પાછળ આવી. બાણું ઠપકારી ઓલા બેને ખોલ્યું કે ચૂડેલ શું કામ? કે તમે મેગી નાખી પણ ઓલી કાંટા ચમચી મેકવાનું ભૂલી ગયા. કાંટા ચમચી મૂકતા જાઓ. હા, એ તમે ભૂલી જ ગયા. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની હું તમને વાત કરતો આપણી ગરિમા, આપણા જે ઉત્સવો, અને હું તો કહું છું બધા ઉત્સવો પ્રેમથી ઉજવો. આપણે મોબાઈલમાં એક ધારા મેસેજ જ ફર્યા કરે. ખેર આવે તો કે પતંગ નહીં ઉડાડવાની, હોળી આવે તો કે પાણી નહીં ઢોળવાનું, વળી પાછો દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના. મેં કીધું બધા ઉત્સવો અમારે હું હાજમોલાની ગોળી ખાઈને જ ઉજવવાના? અને ઉત્સવો ઉજવવાની ના પડે ને એને હું કહું છું સીટ વગરની સાયકલ ઉપર બેહારો. ઉત્સવો ઉજવો પ્રેમથી. આપણે તો ઉત્સવ પ્રિય માનવીઓ છીએ. એમાં આપણે જો આપણા શાક ઉત્સવ હમણાં ચાલુ થાય છે. અદ્ભુત ઉત્સવો. 4.5 મહિના આપણે રીંગણા ન ખાઈ અને જેવી દેવ દિવાળી ગઈ રીંગણાના ભાવ વધારી દઈ. એક દિવ્યતા તો જુઓ કે 2 રૂપિયાનું કિલો રીંગણું, એને આ સંતો અને મહારાજનો સંગ થયો. સ્વામિનારાયણના મંદિરે શાકોત્સવમાં શાક બને એવું કઈ રીંગણાનું શાક ન ભલે બના. ચાતુર્માસ હમણાં તો 4.5 મહિના ચાતુર્માસ નિયમ હોય ને, નિયમને આપણે પહેલા જૂના જમાનામાં આખડી કહેતા કે મેં આખડી લીધી છે, આ વસ્તુ નહીં ખાવાની આખડી લીધી છે, આ વસ્તુ નહીં ખાવાની આખડી લીધી છે. તો એક ભાઈ આખડી લીધી કે આપણે અડદમાંથી બનતી કોઈ આઈટમ નહીં ખાવાની. અને એમાં છોકરાના લગ્નની તારીખ લેવા વેવાઈને ઘરે ગયા. જમવા માટે બેઠા તો વેવાઈને અડદિયો પીરસવા આવ્યા. એ કે ઓહો અડદની તો મારે આખડી છે. પછી ખાવો ભાવે બહુ એટલે એને કીધું આખડી રે આખડી તું મારી માં, અડદમાંથી નીકળ ને સણ્યામાં જા. લાવો અડદિયો ખાઈ લેવી કે હાથી સણ્યા બંધ. 2 અડદિયાના ઢેફલા ખાધા ને તા વેવાણી ભજીયા પીરસવા આવ્યા. એ કે ઓહો આખડી રે આખડી તું મારી માં, સણ્યામાંથી નીકળ ને ચોખામાં જા. હાલો લાવો ભજીયા ખાઈ નાખી કે હવે ચોખા નહીં ખાવાના, ચોખાની કોઈ આઈટમ નહીં ખાવાની. તા વેવાઈને દૂધપાક લઈને આવ્યા. એ કે ઓહો આખડી રે આખડી તું મારી માં, ત્રણેયમાંથી નીકળ ને તારે ફાવે ના જા. ફાવે ના વહી જાય કે. પણ મહારાજે આપણને આ નિયમો આપ્યા, આ સત્સંગ આપ્યો, આ સંતો આપ્યા, આ શાસ્ત્રો આપ્યા. દુનિયામાં ઘણા મોટિવેશન છે પણ વચનામૃત, શિક્ષાપત્રી અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો જેવું જગતના ચોકમાં કોઈ મોટિવેશન નથી સાહેબ. બધાની કહેવાની થોડી થોડી વાતો અલગ છે પણ સ્વામિનારાયણ ભગવાન એમ કે શિક્ષાપત્રી પાળો, ક્યારેય દુઃખ ન આવે. દુઃખ આવે તો જોઈ લેવાનું તમારાથી એકાદું વર્તમાન લોપાણું હોય તો દુઃખ આવે, નકર ન આવે. અને શિક્ષાપત્રી તો ચારણી સાહિત્યમાં પણ લખાણી કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, છોલવા નહીં બહુ કુળના સાપડા, માપ બંધાય નહીં કદી ન મોટું, હાણ દેખીને ક્યારે ન હરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ અખજ ન ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળ્યા હોય ને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, ભાગડનો ભરોહો ક્યારે ન કરવો, વાયુમાં વિવાદ ક્યારે ન ભરવો, કીધા વિના કોઈના પંચમાં પડવું નહીં, ગળાના સ્વાદ વિના નકો ગાવું, અને જમવાનું કહાવી નકો જાવું, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો મારો મહારાજ રહેશે સદા એની સંગમાં. મારો મહારાજ રહેશે સદા એની સંગમાં. દુઃખ આવે તો એકાદું વર્તમાન લોપાણો હોય, નકર દુઃખ આવે નહીં. અને આ સંપ્રદાયની ગરિમા, આ સંતોએ આપણને શું આપ્યું? સંતોએ આપણને કેટલા સુખિયા કરી દીધા.
જગતમાં એમ કહેવાય છે કે સ્વામિનારાયણ સુખી બહુ, પણ મહારાજે નિયમો એવા બનાવ્યા, વહેલા જાગીને પૂજા કરો, વહેલા કામે લાગી જાઓ, વ્યસન મુક્ત બનો. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ કોઈ પાસું હોય ને આગવું પાસું તો એ વ્યસન મુક્તિ અભિયાન છે. એકવાર આને જોરદાર તાળીથી વધાવો. આટલા બધા હરિભક્તો બેઠા છે, કોઈનું મોઢામાં માવો નહીં, કોઈને કાંઈ માવાની પિચકારી ક્યાંય થૂકવાનું નહીં. કેટલા સરસ મજાના શોભે. અને ભગવાને આપણને સરસ મજાના આવા દેહ આપ્યા છે. શું કામ વ્યસન કરી કરી અને ટાળી દેવા છે? મને તો એ ખબર નથી પડતી કે 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે અને જગતના લોકોથી માવો નથી મેકાતો. અને માવો ખાવો હોય તો દૂધનો માવો ખાઓ ને. મારી ઘોડે ગલોલા જેવા જ રહ્યો, દૂધનો માવો ખાઓ. હું ગરડા, મારું મકાન છે ને એમ આગળ શોપિંગ છે, એમાં મારો મિત્ર બાલ દાઢીની દુકાન ચલાવે છે. તો હું આજ બપોરે બેઠો હતો તો એક ભાઈ આવ્યા, એ કે દાઢી કરી દે. હવે એનું મોઢું જોયું હોય ને તો 2 ગાલ એકાબીજીને અંદરથી ચુંબન કરતા એમ ખાડા પડી ગયેલા. વાયટું મૂકો ને તો દીવા થાય. એટલે ઓલા ભાઈએ કીધું કે માવા ખાઈ ખાઈને કેવું મોઢું કરી નાખ્યું છે, આમાં કેમ મારે હરકી દાઢી કરવી? પછી ખાનું ખોલ્યું, એમાંથી હોપરીના 2 સોડિયા કાઢ્યા, 2 ગાલમાં એક ચડાવ્યા, પછી દાઢી કરી. કે બહુ સરસ દાઢી થઈ ગઈ ભાઈ, આ તારી ટ્રીક બહુ સારી, બહુ સરસ દાઢી થઈ ગઈ. આ તો હમણાં મને ઉધરા આવી ગઈ હતી, ગળાઈ ગયા હોત તો લોકો ઘણા ગળી જાય, બીજે દી ધોઈને પાછા આપી જાય. પછી જેને કોગળા કર્યા છે. પણ વ્યસન મુક્તિ અભિયાન મને તમે મહારાજે આપ્યું. એ સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા, એ આસ્મિતા. અને સુખિયા થયા આપણે. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, એ સ્વામિનારાયણ ભગવાને કીધું. એવા મને તમને સુખ. નકર આપણા હાથમાં હતું શું? બળદના પૂંછડા આંબળવા સિવાય અને રાશુ ખેવા સિવાય આપણા હાથમાં કાંઈ હતું નહીં. આ તો આ કષ્ટભંજન દાદાની મહેરબાની થઈ ગઈ તો આપણા હાથમાં BMW ઓડીના સ્ટેરિંગ આવી ગયા. સ્વામિનારાયણ ભગવાન આપણી માથે એવા આશીર્વાદ ઉતર્યા કે આપણે બધા સુખિયા થઈ ગયા. આવા સભા મંડપની અંદર આવો ને, આમ બેસો તો તમારી છાતી ઠરી જાય. અરે હું તો કહું છું, આ સમયમાં ન આવો, આ સ્ટેજ ઉપર ન આવો, આ સભા મંડપમાં ન આવો. અમારું પાર્કિંગ હોય ને, પાર્કિંગ જોઈ લો ને તમને, ત્યાં તમારી છાતી ઠરી જાય. ગાડીઓ તમે જુઓ કેવી પડી હોય, એકથી એક ચડિયાતી દરેક કંપનીની. આમ એસન્ટની, એવિયોની, એક્સયુવીની, ઓડીને, એન્ડેવરની, એમ્બેસેડરની, એક્સએક્સપોર્ટને, અલ્ટીના, અસ્ટેલોને, આઈ10ને, 20ને, ઇન્ડિકાને, ઇન્ડિગો, ઇયોને, ઇકોન, ઇનોવાને, રોલ્સ રોયને, રેપિડને, રીટસને, ઈટસને, રેન્જ રોવરને, કોરોલાને, કેમરીને, ક્રુઝને, ક્વાલિસ, ફેબિયા, ફિગો, ફંટી, ફિયાસ્ટા, ફરારી, ફોર્ચ્યુનરને, BMW, બીટને, બોલેરો, જેનને, જાયલો, જીપને, જીપ્સી, જેટી, જેગવારને, જીવા, વેરનાન, વોક્સવેગનને, સનીન, સુમોન, સેન્ટ્રો, સ્વીપને, સ્કોપિયો, સિયારા, CRV, શેલને, સોનાટા, ઈનો, નેનો, પોલો, પજેરો, માજા, મર્સિડીઝ, માઇક્રોન, લોરાન, ટુફાન, ફેબિયા, ગેટસ, યુવા, યુટિલિટી, હ્યુમરને, હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. વાહ, તમારી સિટી હોન્ડા સિટી કરતા મોટી છે. આ વાગે છે શાંતિ. વાહ ભાઈ વાહ. બસ લ્યો, હવે હું ચાલુ કરું. કારણ કે તમારો ભાવ છે, પણ મને અંદર ત્યાં જ ઉભરાવે છે, શું બોલવું શું બોલવું શું બોલું. અમારે હું રોંઢે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે ગયો ને, તો નીચે ચંપલ ઉતારવા ને એક ભાઈ ગોતતો તો. મેં કીધું હું ગોતે? ચંપલ તારા હતા કે? ના ના હારા. લો બોલો. અને આપણા સંપ્રદાયમાં તો જો કે સવારે મંગળાથી લઈને શયન સુધી 5 વખત આરતી થાય. એક દિવસ હું કહેતો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય મહારાજને મોટા સંતો કહી ગયા કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ થશે. એમ આજે દુનિયાના 7 સમંદરની પાર સ્વામિનારાયણના મંદિર બન્યા. 24 કલાક મહારાજની આરતી ઉતરે. વિચાર તો કરો. અહીંયા રાત છે તો અમેરિકા દિવસ હશે. 24 કલાક મહારાજને થાળ ધરાય, 24 કલાક મહારાજની આરતી ઉતરે. અહીંયા દેવ સ્વામી બેઠા છે. વડતાલ ધામ, ડિસેમ્બરમાં અમે આફ્રિકા ગયા હતા. આફ્રિકામાં વડતાલ ધામ જે કેન્યા ઉપર ઊભું કર્યું, એકવાર એને જોરદાર તાળીથી વધાવો. એવું આફ્રિકામાં દિવ્ય ધામ બન્યું. અને એ શોભાયાત્રા મહારાષ્ટ્ર પધાર્યા આખા પરિવાર સાથે. અને જે બધાને હરખ હતો. હું તો 15 દિવસ ત્યાં રોકાણો. ન્યાય મેં તમારા આશીર્વાદથી કાર્યક્રમ કર્યો. પૂજ્ય સ્વામી લઈ ગયા હતા મને.
અને આફ્રિકાના દુહા ન્યા બોલ્યા, કાળિયા લોકો મળ્યા નાચવા. અને મારા એ તો એક છે કાળા છે, આપણને આપણી ઉપર ગર્વ થાય કે ભગવાનને રૂપ આપણને આપ્યું છો એવા કાળા. એના આધાર કાર્ડની ઝેરોક્સ તો ક્યાંય પ્રૂફમાં જ ન હાલે. એક તો ઈ એટલા કાળા, એમાંય પાછું એનું આધાર કાર્ડ એટલું કાળું, અને એમાંય પછી એની ઝેરોક્સ, એટલે ક્યાંય પ્રૂફમાં ન હાલે. હા, એવા કાળા. આફ્રિકાની હું વાત કરું, અમે સનાતન મંદિરમાં સભા હતી અને સામે હોટલમાં અમારો ઉતારો હતો. તમે 7-8 બહેનો ભક્તો, 7-8 વડીલો ને 7-8 અમે જુવાનડા જાતા હતા ને, તો વચ્ચે પાણીના સ્ટોલ આવે ને કાળા લોકો હોય ને પાણીના સ્ટોલ કઈ ઊભા હોય, એટલે પાણીને એ લોકો માજી કે, પાણીને એની ભાષામાં માજી કહેવાય. એટલે ઓલા નીકળ્યા ને મેં તો એને કાળીઓ હતો ને પાણીની બોટલ આમ લાંબી કરી કે માજી તમારે એક બેન હતા ને એને કાટલો પકડો કાળાનો, કે માજી કોને કહેશે? મારો છોકરો જે ચોથું ભણે છે. પણ મેં કીધું તમે આ બધું મોઢે સુંદડી બુંદડી બાંધી હતી, ખાલી તમારી આંખો જ દેખાય છે, એને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી થઈ? તમારી ઉંમર કેટલી થઈ? તો એ બેન મને કે 25 વર્ષ ને 72 મહિના. કોને કીધું 31 વર્ષના ત્યાં છો? પછી અમારા એક મિત્ર થઈ ગયા હતા, એને ત્યાં અમે બેસવા માટે ગયા, તો ચા પાણી પીધા, અને પછી એનો છોકરો વોશ બેસી કે હાથ ધોતો હતો, એમાં નળ જરા ખુલ્લો રહી ગયો, નળ સહેજ ખુલ્લો રહી ગયો, પાણી ઢોળાતું હતું. એટલે એને કીધું માજીના માગા એટલે પાણી ઢોળાય છે બંધ કરી માજીના માગા. તો મારી પર કંઈક બાબા બેડા મને કે આને કોઈ સમજાવો, દીકરીઓના માગા હોય, માજીના માગા ન હોય. અને એમાં વિમાનમાં અમે બેઠા, અમારે અરે વડીલો હતા સુરતના, સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રસાદની ડીશ છે ને તો આખા જગતમાં ફેમસ થઈ ગઈ છો. એર હોસ્ટેસ આવીને દાદાને કે દાદા શું જમશો? તો દાદા કે એક મોતૈયો લાડવો, એક મોહનથાળનું ઢેપલું, ભજીયા ગોટા, રોટલી, દાળ ભાત શાક સંભારો અને એક ગ્લાસ છાશ. એર હોસ્ટેસ કે બાબા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. વિમાન છે કે વડતાલનું મંદિર નહીં. એટલી બધી બધાના મગજમાં આ ભીડ થઈ ગઈ છે. પણ આવો નવ્ય ભવ્ય અને દિવ્ય ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે તને મને અને તને જે પણ કોઈ સેવા કરે છે ને એને કષ્ટભંજન દેવ બહુ સુખિયા કરશે, બહુ સુખિયા કરશે. કારણ કે દેવું બહુ દોયેલું છે. પ્રણામ પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ખવડાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિધવાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. કર દલિતર વાલમ કમર કટારમ બંધુકર તનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નર કઈના દારમ કરત પુકારમ મુખ ઉચ્ચારણ દામ નથી. વિધવાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ઉદ્ધતનર એવા કરે ન સેવા, હલકા એવા જડ જેવા, જન્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ન મેવા, માગે વા કહે પિંગળ એવા, પાપ કરેવા, અંત મરેવા, ખૂબ મતી. વિધવાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફળ પડાવે, મેહ ન આવે, મૂરજાવે, ઈ વખતે આવે, ગુની ગુની ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણ દુઃખ પાવે, નામુખ આવે કે નામ નથી. વિધવાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ખીચામાં ઘણા હોય પણ દઈ શકાતું નથી, કાળજું જોઈ. ઘણા એવા લોભી હોય, એક લોભીને તો અંદરથી એવું ઉગ્યું કે દુનિયામાં મારી કરતો મોટો કોઈ લોભી નહીં. તેણે જાહેરાત કરી કે મારી કરતા કોઈ મોટો લોભી હોય તો મારી પાસે લાવજો. એમાં બાજુના ગામમાં ખબર પડી કે આવી જાહેરાત થઈ છે, એની કરતા એક મોટો લોભી, એ કે મારે એને મળવા જવું છે. એટલું જ નહીં, ખાલી હાથે નથી જવું, મળવા જવું છે, ખાલી હાથે નથી જવું. કે શું લઈ જવું છે? તો કાગળની અંદર એક સફરજન દોર્યું અને લઈને ગયો, જઈને બાણું ઠપકાર્યું. એટલે ઓલો લોભી છે ને એ બારગામ ગયેલો, એના છોકરાએ ખોલ્યું કે શું? કે તારા બાપા બહુ મોટા લોભી છે, એને આવી મોટી જાહેરાત કરી છે, એ અમને ખબર પડી છે. એ જાહેરાત છે કે મારી કરતા કોઈ મોટો લોભી હોય તો કે હું તારા બાપ કરતા મોટો લોભી છું. કે મારા બાપુજી બાજુના ગામમાં ગયા છે. તો કે હાલે આને આપી દેજે. શું છે? તો કાગળમાં દોરેલું સફરજન. હાલે કે તારા બાપુજીને આપી દેજે. આ ચર્ચા હાલે છે, આ તારા બાપુજીને આપી દેજે. એટલે ઓલા છોકરાએ કીધું કે આણે મને કાગળમાં દોરેલું સફરજન આપ્યું ને મારે એને કંઈક આપવું પડે. તેણે આમ કરી અને આમ આપ્યું.
એ કે આ તે મને શું આપ્યું કે મોસંબી. આ ચર્ચા હાલે ને લોભી આવી ગયો છોકરાનો બાપ. શું છે ભાઈ કે જો આ પપ્પા બાજુના ગામમાંથી આવ્યા છે, આ ભાઈ એમ કે છે કે તમારા કરતા મોટા લોભી છે અને તમારા માટે કાગળમાં દોરેલું એક સફરજન લાવ્યા છે. કે બહુ સારી વાત કહેવાય. ત્યાં પાછું કાંઈ એને આપ્યું? એ કે હા મેં આમ કરીને આમ મોસંબી આપી. તો લોભી એને છોકરાને એક લાફો નાખ્યો. એ કે આપી તી પછી આમ કરીને પાય ને આવડી મોટી હું કામ આપ્યું? આવડી મોટી કે આપી હું કામ? તો આવી સરસ મજાની જે તમે સેવા કરી છે, મર્દાનગી ભર્યું જે કામ કર્યું છે, એને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. ગોપીનાથજી મહારાજની મારે એક નાનકડી મહિમાની વાત કરવી છે, પછી કાર્યક્રમ આગળ ઘણો લાંબો છે. તમારા બધાના સન્માન લેવા છે, તમને બધાને આશીર્વાદ સંતો પાસે અપાવવા છે. દાદા તમારી ઉપર બહુ અમી દ્રષ્ટિ રાખે એવી સંતોએ પ્રાર્થના કરી છે. મને તમને જ્યાં સત્સંગ મળ્યો, મને તમને જ્યાં ગરિમા મળી, મને તમને જ્યાં મહારાજ મળ્યા, હું ઘણી વાર કહું છું કે કદાચ કોઈ લોકો કહેતા હોય કે આ પ્રગટ ભગવાન ન હોય, આવી પ્રગટ મૂર્તિ ન હોય, એમાં આવું દૈવત ન હોય, એને હું કહું છું કે ભગવાન જ્યારે આ ધરતી ઉપર વિચરતા હતા ને, એ સ્વરૂપ જો કોઈને જોવું હોય ને, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ. 55 વર્ષ પહેલા એક વ્યક્તિ આવેલો અને ગોપીનાથજી મહારાજને એક ઘડિયાળ ધરેલી. એ ઘડિયાળ આજ પણ ગોપીનાથજી મહારાજને પહેરાવવામાં આવે છે. ગોપીનાથજી મહારાજના હાથ ઉપર ઘડિયાળ મેકે એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય છે, અને બ્રહ્મચારી મહારાજ નીચે મૂકી દે ને એટલે બંધ થાય છે. એ ઘડિયાળની અંદર ક્યારે પાવર નાખવામાં નથી આવ્યો અને ક્યારે ચાવી નથી પૂરવામાં આવી. આ ગોપીનાથજી મહારાજનો પ્રતાપ છે. અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, જેના હાથ ઉપર ધબકારાનું મશીન મૂકવામાં આવે ને, ધબકારા બતાવે છે. આ બીજો પરચો તમે જોઈ લો, વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ. આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં જેને બહુ હેત હતું, જેની હારે મહારાજ જાણે વાતો કરતા હોય એવા માવદાન કવિ. વાત તો ખૂબ લાંબી છે પણ ટૂંકમાં હું વાત કરું. એ માવદાન કવિ, એમના દીકરીબા રાજકોટની અંદર સાસરે લગ્ન થયા છે અને લગ્નને 10 વર્ષનું લગ્ન જીવન, એમને ત્યાં સંતાન નથી. કોઈ આવીને કહે છે કે તમારા બાપુને તો ગોપીનાથજી મહારાજમાં બહુ હેત, સંતો સાથે બહુ હેત, મહારાજશ્રીને પણ બહુ રાજી કરેલા, તો તમે કયો ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરે કે તમારે ત્યાં દીકરો થાય. અને દીકરી બા માવદાન કવિની પાસે આવે છે અને કહે છે, બાપુ મેં તો તમારા સંસ્કારો લઈ અને મોટી થઈ છું. સંતાનો છે એ તો માવતરના મોળ જેવા કહેવાય, ભાગ્યમાં હોય તો થાય, ન ભાગ્યમાં હોય તો ન થાય. પણ આપણા ગોપીનાથજી મહારાજને ગાળ બે છે, આપણા મહારાજને ગાળ બે છે. તમે મહારાજને પ્રાર્થના કરો કે મારે ત્યાં દીકરો થાય. માવદાન કવિ છે એ ગઢપુરની અંદર આવી વચલા ખંડમાં ઊભા રહી અને ગદગદ કંઠે થઈને હાથ લાંબા કરીને છંદો બોલ્યા કે આકર જીત જાર પૂર્વ ઉત્તર દ્વાર દાદા કા ચર દરબાર લીંબ વૃક્ષ નિરખો હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ બિરસનાર પુરુષોત્તમ પરખો. અને સંતો શીર કરી પ્યાર રેડત કૃત તદી ધાર અદ્ભુત લીલા અપાર એ સ્થાન ધારો. જય જય સદનાથ હાથ મુરલી ધરી મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યા શરોતી હારો ને કળયુગમાં કલ્પ વૃક્ષ નિરખો યા લીંબ વૃક્ષ. પુરુષોત્તમ જી પ્રત્યક્ષ સંત સભા કરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન પ્રામી જન કરત પાન વચનામૃત થી મહાન પ્રશ્ન ઉત્તર કરતા. ગુણજન સૌ કરે ગાન મુનિજન સૌ ધરે ધ્યાન ઉત્તમ નું સ્થાન જાન અક્ષર નિર્ધારો. જય જય સદનાથ હાથ મુરલી ધરી મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યા શરોતી હારો. અને પુરુષોત્તમ ધરી પાક બિરાજત લક્ષ્મી બાગ ગાવત સંત રંગ રાંગ સાંજ સમારી. મુક્તાનંદ જી મહાન પ્રેમાનંદ ગર્દ ગાન સંગીત સાહિત્ય જ્ઞાન બ્રહ્મ મુનિ ભારી. ચંપા જાય જોઈ ફૂલ ડોલર મોગરા અમૂલ ગહેરે ગુલાબ પુર હાર હજારો. જય જય સદનાથ હાથ મુરલી ધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યાશરોતી હારો ને ઉન્મત ગંગાય ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવે તોલે. અરે જામે શ્રી ચિરુ સંત નહાય મુનિ વરમહંત તાકો મહિમા અનંત ખળખળીએ ખેલે. ખેલા જળ બુંદ પાય અગ્નિ પાતક જલાય અંતે યક્ષર ઉપાય અદમ કૌ ધારો. જય જય સદનાથ હાથ મુરલી ધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યાશરોતી હારો ને સુંદર વૈ તાક શાક પુરુષોત્તમ ગરદ પાક હોવત વસુદેવ
सेवक हांक पंक्ति करी पीरसे इच्छाराम अनुज वीर राजा दरगो वीर धीर बिराजत श्री जी मदिर पूर्व दिश प्यारो जय जय सदनाथ हाथ मुरली तिर मुकुट मात गढ़पुरपति गोपीनाथ याशरोती हारो ने श्री जी को यंग यंग भाव पूर्ण है ये भंग यंत्र यावत युमंग निर्खत नदरे राजत हरि कृष्ण राज करवाने शुभ काज आयो कवि राज आज माओदान मजरे चिंतन तन तरन सा यंते यक्षर उपाय અને સેવકની કરી સહાય અરજી ઉર ધારો જય જય સદનાથ હાથ મુરલીધર મુકુટમાત ગઢપુરપતિ ગોપીનાથ આશરોતી હારો ગઢપુરપતિ ગોપીનાથ આશરોતી હારો આ પાંચ છંદ જ્યાં બોલ્યા અને ગોપીનાથજી મહારાજના હાથમાંથી ગુલાબનું પુષ્પ છે એ નીચે પડ્યું અને માવદાન કવિએ જોયું બ્રહ્મચારી મહારાજને કીધું બ્રહ્મચારી મહારાજ આ પુષ્પ છે એ નીચે પડ્યું ગોપીનાથજી મહારાજે મને કોલ આપ્યો છે એ પુષ્પ મને આપો અને પુષ્પ લઈ અને રાજકોટની અંદર જાય દીકરી બાને કીધું છે ગોપીનાથજી મહારાજે આ ગુલાબનું પુષ્પ આપ્યું હાથો હાથ કોલ આપ્યો છે લે આ ફૂલ તારે ત્યાં દીકરો થશે અને 9 મહિના પછી દીકરો થયો ફૂલથી દીકરો થયો એટલે દીકરાનું નામ પણ રાખ્યું પ્રફુલ્લ ગઢવી અને એ પ્રફુલ્લ ગઢવી આજે પણ છે મારી સાથે ઘણીવાર વાત કરે છે ફોનમાં चांद गढ़पुर में है चांदनी गढ़पुर में है जो है रोशन सितारे वो गढ़पुर में है जे गढ़पुर नी कवाले लखी ने ये प्रफुल्ल भाई गढ़वी पोते गोपीनाथ महाराज दादा नो दरबार लक्ष्मीबाग उन्मत नदी ने चिता आकर्षण चार अने छेले गोपीनाथ जी महाराज ने लडावता मैं जे सफा करो लख्यु छे एनी 2-4 कड़ी गाय अने पछी मारी वाणी ने हूँ विराम आपीश त्यारे गढ़पुर वाला काला गळे धारी बोल माला माथे मोर बीच वाला जोया गोपीनाथ यान मोडा युबा होत राधा शोभता सुंदर सदा हरि कृष्ण राधा साथ जोया दीनो ना गढ़पुर वाला काला गळे धारी बोल माला माथे मोर बीच वाला जोया गोपीनाथ यान मोडे उबा होत राधा शोभता सुंदर सदा हरि कृष्ण राधा साथ जोया दीनो ना ओके रूड़ी आटी मारी मूर्ति से न्यारी डाले रास लीला अति प्यारी सखानी संगार कटाल अतर अतर कटाल डाल समर घड़ियार तलवार धारे दिनो ना मोहन मुरली वाला मुंगोटमा मोती जला सोपता सहोले कला लव भरी बार श्वेत श्याम ने सोनेरी तणे लेनो उरो धरे राखो चित्त माजंगरी बनो ने सनात आ तो छे मारी मूर्ति एम नथी फेर नथी महिमा बतावी आदि मोटे बोल्या ना गोपीनाथजी महाराज छे कया मोटे उपा छे के मोटे उपा होता राधा शोभता सुंदर सदा हरि कृष्ण राधा साथ जोया दीनो नाथ श्वेत श्याम ने सोनेरी श्वेत कौन छे तो के राधिका जी श्याम कौन तो के गोपीनाथजी महाराज सोनेरी कौन छे तो के हरि कृष्ण महाराज श्वेत श्याम ने सोनेरी तणे लेलो उरो धरी राखो चित्त मासंगरी बनो ने सनात अने आ तो छे मारी मूर्ति एमा नथी फेर जती महिमा कत बतावी हती मोटे बोलानाथ धाम नाचो धामी वळी नाम नाचो नामी सर वावतारी साचा एक सहजानंद स्वामी नाम नाचो धामी वळी नाम नाचो नामी सर वावतारी साचा एक सहजानंद स्वामी सपय जन्म करे तीर्थ पावन करे देश देश भरे अने गढ़पुर घर करे जुगुनो कानूडो हवना दिल जीतनारो हवने वालो लागे पराणे प्रेम नो पर्याय एना मन में शुं हाले ई तो कोई न जाने पण ए तो जाने बधाना दलडानी वा तारी एना मन नो
ઈ ઘર તો કરાવતો ને શ્યામ નામ દંડ ભેટ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના મનમાં તો રમત છે પ્રેમના ભાલાને કાટે કાઈ થઈ જાય ખટ ખટ ન કરાળો વળે નંદજીનો લાલો દાણ થી પ્યારો એ તો લાગે મને વાલો જીવન જીવાડે વળે રંગે રમાડે એના સૂર્યને તાલે એ તો હવને નચાવે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે એના સૂર્યને તાલે એ તો હવને નચાવે અને મહારાજ છે દાદા ખાચરના દરબારમાંથી નીકળે માણકી ઘોડી ઉપર અસવાર થાય શરીરે ધર્યા લાલ પ્રીતમ શું વાગા બચરંગ ડેટી બાંધી છે પાગા વળ્યા ઓડ માથે ખુલ્લા કેશ વાંકા જોતા નારિયું વારણ ના લીધે ઝાકા કડે કટારા ભેટ બાંધી કસીને સોળે કલાથી તેજ જેવું શશીને પૂજા ચતુરંગ બહુ આજાન ભારી નમુ શંખ ચક્ર ગદા પદ્મ ધારી એમ ભગવાન છે એ દરબારગઢ માંથી નીકળે માણકી ઘોડી માંથી અસવાર થયા હોય અને માણેક વર્ણની માણકી છે એના ડાબલા છે ગઢડાની બજારમાં ગઢપુરની બજારમાં કેવા બોલતા હોય માણકી ઘોડીના ડાબલા ડાબલા માણતા ધરો ધમકી સાબતી ગાણી જમકી સાંજ હિકોટે રમે રાત કોળ કાતો જમકે વહાં સે જાણે વીજળી જલાના તાલી ખમવાળા બાલે ઢાલા ગતિ વાળા મો ડાબલા માણતા ધરા ધમકી સાબતી ગાણી જમકી સાંજ હિકોટે રમે રાત કોળ જમકે વહાં સે જાણે વીજળી જલાના તાલી ખમવાળા બાલે ઢાલા ગતિ વાળા મોડ વાકસી હાકલા વાળા ટાક કાન સોરે મુંડા કુરંગ યાકડી વાળા મુલ રાખલોડ વાલા વાલા લટકે છે બોરણા ઉલંગ પજે ચોટાળો જો બદલ લાગે જો ભૂલા પડો તો પાછા વળી જાતા શીખજો બદ ઈરાદો હોય એને કળી જાતા શીખજો કડવા વચન કોઈ કહે તો એને ગળી જતા શીખજો અને આમ દૂધમાં હાકર પડે એમ ભળી જાતા શીખજો જીવતા છીએ તો નામનું મહત્વ મર્યા પછી એને નનામી કહેવાય જિંદગી આપેલી છે કોઈની ઉધાર એને પાછી ન આપો તમારી ખામી કહેવાય રડતા રડતા તો આવ્યા હતા હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય બાકી કંઈક જન્મે છે ને કંઈક મરે છે એનું નામ તો ગુલામી કહેવાય પણ આવા સેવાના કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય આજના દિવસે મને આ બે ચાર શબ્દો કાલાવાલા કરી હું તો જો કે 4-5 વર્ષ પહેલા તમારી જેમ જ સ્વયંસેવક હતો અને આમ બેઠો હતો અને કોઈ કોણ જાણે કોઈ દિવ્ય ચેતનાએ કામ કર્યું કંઈક સંતે કીધું કે જા ઊભો થઈને બોલ અને હું આવીને 2-5 મિનિટ બોલ્યો અને પછી આખા સંપ્રદાય મને સ્વીકાર્યો છે એવા અમારા ગુરુનો પણ ખૂબ ખૂબ આભાર કે આ જગતના ચોકમાં મને કાંઈ નહોતો અને કાંઈક કરી બતાવ્યું ગોપીનાથજી મહારાજની દયા હરિકૃષ્ણ મહારાજની દયા આ કષ્ટભજન દાદાના આશીર્વાદ નકરા ખેડૂનો છોકરો આવું ચારણી સાહિત્ય બોલે આપણા હાથમાં તો મેં તમને કીધું એમ કોદાળી ને પાવડા હોય દરેક જ્ઞાતિની કંઈક કંઈક વિશેષતા હોય પણ આ બોલવું એ તો બહુ અઘરું છે કંઈક તમારા આશીર્વાદ મળ્યા નકર આ હાથમાં તો દાંતળી અને કોદાળી હોય અલગ અલગ જ્ઞાતિની અલગ અલગ વિશેષતા હોય બ્રાહ્મણની રસોઈ રાજપૂતની રીત
વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુહાણાની હુંસાતુસી, ભાટિયાની ભલાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાંચીની ગાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાણી, બિરદાવળી, દાઢીના વખાણ, પાટિયાની કવિતા, માણ ભગતની માણ, મણિયારાની ચૂંટલી, વાંજાણો વણાટ, ખવાસની ચાકરી, ખંત્રીનો રંગાટ, સિદ્ધિનો મસીરો, કાગદીની સહાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની ઝરઝપટ, તરખટની તોચડાઈ, અબોટીના કીર્તનને બદાણિયાની ઠેક, સોમપુરાના મંદિરને ઢંડિયાની ખેદ, સૂર્યાનો સુરમો ને સુતારનું ઘડતર, મોચીના પગરખા કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, હજામનો જવાબ, દરજીનો ટાંકો ટેબો, પ્રજાપતિનો સોફાળ, નાળિયાનું ગાડા નાળાને કાયસની કલમ, રામાનંદની આરતી, મુલાની દાન, ભરવાડનું ભોય, રાંધણા અને લંઘના ત્રાસિયા, જોગીની મોજ, જતીનો ત્યાગ ને ફિરંગીની ફોજ, વાહફાડિયાની વાહને હિજડાની તાળી, કોકણિયાનો ગોખળિયો રાજીયાની થાળી, સદાટની ઘંટીન પિજારાની તળાઈ, સંતાણાના ઢોલિયો મજૂરીની કમાઈ, સન્યાસીનું મુંડન ને જોગીની ધૂણી, ફકીરની કદુવા ને સરાફની મૂડી. આમાંથી કંઈક જે બે ચાર શબ્દો મને મળ્યા આ દાદાના સાનિધ્યની અંદર બોલવા માટે પૂજ્ય સંતો બેઠા છે, એમના ચરણોમાં વંદન. અને આજના દિવસે કાંઈ મને બે ચાર મારી કાલી કહેલી ભાષામાં બોલવા મળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને હું વાઘાણી.